શું તમે પણ ભૂતકાળની સફળતાઓના અહંકારમાં જીવો છો? તો આ પૌરાણિક સત્ય તમારી આંખો ખોલી નાખશે. અસુર રાજ શુંભે એક બહુ મોટી ભૂલ કરી. તેણે પોતાના દૂત સુગ્રીવને દેવી પાસે મોકલ્યો અને પોતાની તમામ સંપત્તિ, જીતેલા રત્નો અને તાકાતનું લિસ્ટ આપીને દેવીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો. તેના મનમાં એવો દ્રઢ વિશ્વાસ હતો કે તેના આ અચીવમેન્ટ્સ અને ઐશ્વર્ય જોઈને દેવી તરત જ તેની વાત માની જશે. પણ દેવીએ અહીં એક અદ્ભુત રણનીતિ બતાવી. તેમણે હસીને કહ્યું કે ભલે શુંભ અને નિશુંભ અત્યંત શક્તિશાળી હોય, પણ મેં અજ્ઞાનતામાં એક પ્રતિજ્ઞા લીધી છે. જે મને યુદ્ધના મેદાનમાં હરાવશે અને મારા બળ સમાન સાબિત થશે તે જ મને પામશે. આજના કોર્પોરેટ અને વ્યવહારિક જગત માટે આ બહુ મોટી સ્ટ્રેટેજી છે. તમારી જૂની સફળતાઓ કે તમારું બેંક બેલેન્સ તમને જીવનની નવી ચેલેન્જમાં જીત નથી અપાવી શકતા. સાચી સફળતા અને આંતરિક શાંતિ મેળવવા માટે તમારે વર્તમાનના કુરુક્ષેત્રમાં લડવું પડે છે અને રોજે રોજ તમારી યોગ્યતા સાબિત કરવી પડે છે. અહંકારથી ક્યારેય પરમ ચેતનાને આકર્ષી શકાતી નથી.